આપણે મગફળી પીળી પડે કયા કારણોથી પડે? એક તો લોહ તત્વની ઉણપ હોય, સલ્ફરની ઉણપ હોય, નાઇટ્રોજનની ઉણપ હોય. આવા ઘણા બધા કારણો હોય મગફળી પીળી પડવાના. જેમાં આપણે જો આ મગફળીમાં લોહ તત્વની ઉણપ છે. કઈ રીતના જાણી શકાય કે લોહ તત્વની ઉણપ છે? આ પાન છે તો પાનમાં જો વચ્ચેની કિનારી જે નસ છે તે લીલી છે, બાકીનું પાન પીળું છે. આ રીતના જે મગફળી પીળી પડે એમાં લોહ તત્વની ઉણપ હોય, આયરનની. એમાં તો આપણે આમાં ફેરસ સલ્ફેટ, સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડનો છંટકાવ કરેલ છે. જે પ્રોડક્ટનો ફોટો અત્યારે ડિસ્પ્લે પર દેખાય તે પ્રોડક્ટનો છંટકાવ કરેલ છે. આ પ્રોડક્ટ જમીનમાં 100% ભેજ હોય તો આનું રિઝલ્ટ મળે. જેટલો ભેજ ઓછો એટલું રિઝલ્ટ ઓછો મળે. જો આપણે વિડીયોમાં અત્યારે દેખાય એમાં વચ્ચે એક હાર મૂકી દીધેલી છે, બાકી બંને સાઈડ દવાનો છંટકાવ કરેલો છે. વચ્ચે જો એક હારમાં પીળાશ વધારે દેખાય, એ હારમાં દવાનો છંટકાવ કરેલો નથી, બાકી બીજી મગફળીમાં દવાનો છંટકાવ કરેલો છે. આ પ્રમાણે રિઝલ્ટ મળેલું છે. તમે આ પ્રોડક્ટ અથવા તો બીજી કોઈ પણ કંપનીની ફેરસ સલ્ફેટનો તમે છંટકાવ કરો તો મગફળીમાં રિઝલ્ટ સારું મળે. પણ 100% ભેજ હોવો જોઈએ. જો ભેજ ના હોય તો રિઝલ્ટ ના મળે.